હેલો એવરીવન, રામ રામ અને જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં છો. ફરીથી ઉમિયા વ્લોગમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે પ્લાઝોની સ્ટિચિંગ કરવાના છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે કટિંગ કર્યું હતું, તો આજે આપણે સ્ટિચિંગ કરીશું. તો ચેનલ પર પહેલી વાર જ આવ્યા હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. સૌથી પહેલાં તો આપણે કલી જોઈન કરશું. હા, બીજું તો ઉંમર થાય એટલે બધી તકલીફો થાય. गाड़ी कढाइण तूं सुबुह जो ईअं कल्ह जो ईअं गाॾी ॿाहिरि कढाइण खां असांखे चिकिड़ो ईंदो, मिटी ईंदी, वरी हुते ॿिए हंधि कंदो पैसा कोन आहिनि ॿिनि ॼणनि जा, हुन पैसा ॾे त मां कमु करायां, राति बि ॾेई कंदी आहियां पैसा. मिलंदे ॿिनि ॼणनि मिली वेंदे पंज ॼणा बाक़ी आया त वक़्तु कान कराए पोइ पहिरां ॾिनासीं तंहिं महिल कोन थियनि के पहिरां ॾिनासीं त हेॾा ॾींहं असां ॿिनि ॼणा बीठा तंहिं महिल केर थो करे. 15,000 हुजो त हाणे करे सिर मां पायां न मूं वटि 15,000 हिकु ॾींहुं चेक ॾिनो त तूं पंहिंजे कमु जमा कराए वञी त चेक अहिड़ो डफ अथव चेक ॾेई त जंहिंमहिल पहिरां ॾिनासीं तंहिं महिल कोन मां पैसो कोन थी पासे चेक ॾेई वियासीं न पुछांसि. हाली बरोबर ऑफिस काले मस्त મારે મસ્ત. हेलो अरे दीपो हाँ कल चेक वठतो वापस मैं तो बुद्धि लगाने वाली रोकड़ा वठी હવે અહીંયાથી આમ ને हेलो क्लास ले मारવાનું हेलो ભેગું જ કરવાનું બીજી બાજુ જામાં એમ તો ધાર से થઈ બીજી ગઈ. આમાં મારવાનું સામે મોકલી દે ધાર દે से થઈ ગઈ. આ તો બીજી એક રાખો બીજી બાજુ ક્યાં ગઈ? ને આતે ને તમને આપી દીધી અહીંયા પડી હશે જો નથી ऐसे से चा चा નથી. हाय હા बच्ची આજે બા મ્યાની ગુજરાતીમાં શું કહેવાય? હાસરી. પહેલી વાર નામ સાંભળ્યું મેં. गुजरात हमारा बच्ची के हिंदी में क्या कहते हैं भाभी? अनंतन म्यानी म्यानी हासरी आगे चवंदा हूंदा न हासरी नाखी दो हासरी रोशनी में हासरी पर हासरी फासरी 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 हासरी बरोबर नाखी दो हासरी नाखजो न फाटी जશે सलवार भाभी हे कुर्तो पूरो लगंदो आ के नंढो वडो लगंदो आहे न बरोबर हे कुर्तो पूरो नहीं लंबाई में एतरो काई गने खानो कया એ અહીંયા લાગશે ને. एडो बरोबर तो आ बाजू बरोबर तो एतरो आम बाजू लाओ नीचे बाजू
ભલે વાલા શબ્દ મારતા જ્યાંથી ને પેરેને ફૂલ તો થઈ જવા દેખાડી દીધા સાથું ઘટે છે આમાં બી તાર સિલાઈ કરી દઉં ને. એક નીચેની બાજુ ઓટી દો ગોળમાં આવતા છે જે જગ્યાએ ના આવે ને ત્યાં આમ થોડું ચપટી નાખે આપણે ગોળ ગોળ તો આમ એવી નીચે વાંચામાં હા હા એવી રીતે ઓટી દો નીચે આરે નીચેનો ભાગ હે ને નીચે ગોળમાં છે ને આરે જ ને હા ઉપર ઓલા બે સાંધા છે ને ઓલા ઉપર હા આવી જોઈને છે સાંધો હોય ને આરે બરાબર હા, એ ગોળમાં આટલા ઉધી ને આખું એટલે આટલા ઉધી ને આમાં છે ને કલી જોઈએ છે ને કપડું નથી વધ્યું આ કાપું તો એ વચ્ચે તો કુર્તી પેલા કાપી લઉં ને કાતર છે હું આરે તો કલી કાઢું તો મેળ પડે ને નકર આખું કુર્તી પાછું બગડે શું જોવે આ ભાઈ શું ચેક કરે ત્યાંથી બધું દેખાય ને આ દેખાવા હાટું થઈને મકાન લીધું હે દેખાવા હાટું થઈને મકાન આ બાજુ હતું ને આ ડોહીમાં ને આ બાજુ લીધું બીજું એવું હા આ બાજુથી કાંઈ દેખાતું નથી 12 લાખમાં લીધું એવું પૈસા તો પૈસા પણ આવે અહીંયા દુઃખા નહીં સત્ય વાળા ને? 50,000 લઈએ તો તમે સાપે દીધું હા 50,000 છે લઈએ તો તમે પૂછના ચોક પડ્યો ના કાપી દા ચોક પડ્યો ને વેચી છે તમે ભાઈ હા મથે મથે બેઠો હતો વેચો યાર હા ને તમે ના હવા થોડી બંધ થઈ જાય મુસાય કે કલી ખૂટે છે પેલા પોતો કટ્યા તો કલીઓનો વેચા ને જેવું એને કર પેલા ખણી નથી આવી યાદ જ નથી
પાછા કપડાં થોડા ખમા કરવા હતા હમ એમાં હા રાતના એટલે મોડું થઈ ગયું બીક લાગે એવું કરે હે? રાતના આવું કરે તો માણસ બીએ છે રાત્રે કરે રાતે રૂમમાં તો હું એમ નહીં આમ અવાજ આવે રાતે કરતા હોય બોલે એવી રીતે એમ નહીં પણ આમ રાત્રે આવે તો ડર ના લાગે આપણને હવે ગમે તો કહેવાય બિચારા આપણા જીવન કેવું થઈ ગયું ના જિંદગી જીવવા લાયક હે ના મરવા લાયક હે અધવત છે આવું જીવન એ કશાય કામનું ના કહેવાય હે પણ તોય કોઈને કંઈ જાતે કરીને મારી નહીં કંઈ નહીં ઘરના પરિવાર માટે તો એ મેન જ હોય कोई मैं के को दे दो संदेश તમારે એક વાત કહું આમ તમે લોકો બધાએ સત્સંગમાં જાઓ ને ભગવાનનું નામ બી લો પણ આમ અમુક ઈર્ષા દેખાય એ નહીં કરતા ઈર્ષા દેખાય એ નહીં કરતા પેલીની વાતો કરે ને પેલીની વાતો કરે ના બધા ભગત જાતા રહે અહીંયા વાત કરું અહીંયા આ બેઠી હોય તો આ નહીં કરે ઓલી નહીં કરે નહીં કરતું ઓછી થાય એવી રીતે થાય તો હે થાય તો ખરી તો પછી આપણે હરી હરી કરીએ શું મતલબ કઈ મતલબ કરે થોડા પાપ ધોવાય વધારે નહીં પણ થોડા બધું હોય નહીં થોડા ધોવાય દે
બધુંય ના કરીએ ઉમેદું હા ના આ બાજુ ના ઓલી બાજુ ના એક બાજુ નહીં જો સાચું કહું કે અગર તમે સત્સંગના રાહ ઉપર ચાલતા હોય ને તો તમને સત્યની વસ્તુની ખબર પડે બરાબર કે મતલબ સત્યનો માર્ગ શું છે તો અહીંયા પછી કોઈની ઈર્ષા દેખાઈ ના આવે એના કર્મ એની પાસે એ તો અમે ઘણી સમજીએ પણ કોક વાર આની ને આની થઈ જાય પછી ન્યાથી તો આવીએ ને તો ન્યાથી અમે કોઈ નથી કરતા એ બધા જેમ છૂટે ને 6:30 વાગે એ બધા પોતાની ઘરે બધા રસ્તામાં કોઈ નહીં કરે અહીંયાની વાત અહીંયા તો અમારે થોડી થોડી થાય એ તો જરૂરી છે ને આપણે આગળ સત્સંગના રાસ્તા ઉપર ચાલતા હોય ને થોડીક કરવી જરૂરી છે ને કેમ આવીએ ના કે આપણે લેડીઝ ના કહેવાય એ તો કરવી જોઈએ ને લેડીઝનો ગુણધર્મ એ નહીં કેમ કે એ બેનના હું સ્ટેટસ જોઉં ને કેના અનિતાબેનના હા તો નકરા ભક્તિ લાઈનના જોયા એમ આજે ક્યાંક ગયા હતા ને આજે ગયા હતા ને સવારે હા કંઈક ઉઠાયેલું હતું બેને અહીંયા ઘરે મેં ઉઠાઈ આવ્યા ને અહીંયાથી ઉઠાઈ ગયા ગ્રંથ સાહેબમાં લઈ આવ્યા ત્યાંથી ભાવનગરથી આવ્યા અચ્છા એ મેં સ્ટેટસ જોયું હતું એમ ભાવનગરથી આવ્યા હું મૂકવાની છું અહીંયા મારા ઘરે પછી હવે એને ઉતાવળથી બેધે ને ઉતાવળ જેને જેને હતી ને એ પેલા લઈ દીધા કે જેને ઉતાવળ છે ને લઈ જવાનું ગુરુ ગ્રંથ એમ હા એ ગ્રંથ સાહેબ. એટલે શું બુક હોય એવી હા મોટી ધર્મ ગ્રંથ હા બસ એને શું આપણે વાંચન કરવાનું વાંચવાનું એ જાન્યુઆરી સુધી પૂરું કરવાનું બરોબર આખું આખું કોટાઈ ગયું ફૂટાઈ ગયું હવે રબર છે ને ઓલું રબર હતું ને કાલે અહીંયા પડ્યું આર્યું આ છે એને ડબલ કરી દીધું આટલું ના ના મારા માપનું કરો આર્યું તમારો એના માપનું કાપો તમે તે વધારે કાપો ઓછું ના કાપો. મતલબ અહીંયાથી આટલું જ લેવાનું ને હા થોડું વધારે લઈ લો ને હા, હા. થોડું ઓછું થઈ ગયું આટલું અને બે side. સિલાઈમાં જાસ્ત થોડું આ રીતે માપ લઈ તમે લ્યો એટલે બદલી દે. આટલું લીધું થોડું વધારે લીધું આ તમારો પાયજામો આવ્યો છે બે બાજુ હા, એટલું બસ એટલું બસ બરાબર. બસ બસ કાપતા તું છે આનાથી કાઢો. આમાં તો કપડું વધશે આ જોયું ને મેં આ જોયું આ જરા આપણે મીઠું ઈ. એટલે કપડીમાં કલ્ચર કપડું કાતરી છે ને આપણે આ બધું ભેગું હતું ને તા. એટલે જો આપણે સીધું કપડું હોત ને સીધું કપડું હોત તો સરસ થઈ જાય હા આપણે 4 મીટર આ ભેગું હતું ને એટલે બસ ખબર ના પડી તમને.